હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, તમે આ કહેવત તો બાળપણમાં વૃદ્ધોના મોંએથી સાંભળી જ હશે, આમ કે આમ ગુટલીઓ કે બી દામ. તે સમયે આપણે તેના કોઈ પણ અર્થને સમજી શકતા ન હતા, પરંતુ એ સાચું છે કે ફળોનો રાજા કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેનાથી પણ વધારે તેની ગોટલી આપણા માટે રામબાણ સાબિત થાય છે. આપણે કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દઈએ છીએ. જો આપણે તેના લાભ વિશે જાણતા હશું તો ગોટલી ફેંકતા પહેલાં આપણે 1000 વાર વિચારીશું. મિત્રો, કેરીની ગોટલીના ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ગોટલી આપણા શરીર માટે અત્યંત લાભદાયી છે. 100 ગ્રામ કેરીની ગોટલીમાંથી 2 કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતાં 50 ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે. કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ઓઇલ અને ફાઇટોકેમિકલ્સ હોય છે. માનવ શરીરમાં વિટામિન ડી સિવાયના વિટામિન બનતા નથી. આ વિટામિન મેળવવા માટે આહાર પર જ આધાર રાખવો પડે છે. કેરીની ગોટલીમાંથી વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ઈ મળે છે, જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટીઓક્સિડન્ટ તરીકેની ભૂમિકા પણ ભજવે છે. મિત્રો, કેરીની ગોટલીમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત, મેંગેનીઝ જેવા ખનિજ તત્વો પણ મળી રહે છે. કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે. વળી શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી. તો ચાલો જાણીએ આ ગોટલાના કેટલાક વિશેષ ફાયદાઓ. પણ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટીના બટન ઉપર ક્લિક કરો, જેથી મારા આવનારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. નંબર 1. કેરીની ગોટલી માથાની જૂઓ માટે અત્યંત ફાયદાકારક છે. આ માટે કેરીના ઝાડની સૂકી છાલ અને કેરીની ગોટલીને સૂકવી તેને ખાંડીને બારીક પાવડર બનાવો. આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને માથામાં લગાવો. થોડા દિવસમાં માથાની જૂઓનો અંત આવી જશે. નંબર 2. જો કેરીની ગોટલીને ચાવીને ખાવામાં આવે તો બ્લડ પ્રેશરમાં રાહત આપે છે. વધુમાં ગોટલી હૃદય માટે ફાયદાકારક છે. ગોટલીનો પાવડર ફાંકવાથી હૃદય રોગને લગતી બીમારીઓમાં પણ લાભ થાય છે. આ સાથે રક્ત પ્રવાહ પણ સામાન્ય રહે છે. નંબર 3. મિત્રો, ભાગદોડવાળી જિંદગીમાં લોકોમાં જાડાપણું વધી રહ્યું છે. નાની વયના લોકો પણ ચરબીના કારણે ફાંદવાળા દેખાય છે. આવામાં કેરીની ગોટલીનો પાવડર ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોટલીના પાવડરનું સેવન કરવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ થાય છે, સાથે વજન પણ ઘટે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ સંતુલિત રહે છે. નંબર 4. જો વારંવાર થતા ડાયરિયાથી પરેશાન છો તો કેરીની ગોટલી અને ખાંડને સરખી માત્રામાં વાટી લો અને દિવસમાં 2 ચમચી 3 વખત લેવાથી ડાયરિયાની સમસ્યા દૂર થઈ જશે. નંબર 5. હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની સાથે સાથે ગોટલી કોલેસ્ટેરોલને પણ કંટ્રોલ કરે છે. ગોટલી બ્લડ સર્ક્યુલેશનને વ્યવસ્થિત કરીને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નંબર 6. આજે લોકોમાં દાંતના દુખાવા અને વોમ્સ વધુ જોવા મળે છે, જેનાથી લોકો મીઠી વસ્તુઓ ખાઈ શકતા નથી. ખાસ કરીને બાળકોના દાંતમાં ઘણા વોમ્સ હોય છે. આવામાં કેરીના સૂકા પાંદડા બાળીને તેમાં ગોટલીનો પાવડર બારીક પીસીને મિક્સ કરી લો. દરરોજ સવારે આ પાવડર ટૂથબ્રશ કરો. દાંતમાં દુખાવો થોડા સમયમાં સમાપ્ત થશે, તેમજ દાંતની પીડા પણ દૂર થઈ જશે અને દાંત ચમકવા લાગશે. આ પાવડર રોજ ઉપયોગ કરવાથી દાંત મજબૂત બનશે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થશે. આ ઉપરાંત દરરોજ કેરીના પાંદડાને થોડીવાર ચાવીને થૂંકવાથી દાંત હલવા અને મસૂડામાંથી રક્ત આવવાનું બંધ થઈ જશે. નંબર 7. ભારતમાં 80% શાકાહારીઓમાં વિટામિન B12ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં ગોટલી મદદરૂપ બની શકે છે. કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતી ગોટલીનો ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની વિટામિન B12ની કમી દૂર થાય છે. નંબર 8. આ ગોટલીમાંથી મળતું મેંગીફેરિન નામનું ઘટક માનવ બ્લડના શુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. આથી ડાયાબિટીસના વ્યક્તિઓ માટે પણ ગોટલી એક આશીર્વાદ સમાન છે. નંબર 9. માનવ શરીર માટે જરૂરી 20 એમિનો એસિડમાંથી 9 એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી. આ 9 એમિનો એસિડ એટલે કે ફિનાઇલ એલેનિન, વેલિન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફેન,
મેથિઓનિન, લ્યુસીન, આઇસોલ્યુસીન, લાઇસીન અને હિસ્ટિડીન. આ 9 એમિનો એસિડ કેરીની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જાણવા મળ્યું છે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરજો. મિત્રો, તમે જો કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માગતા હોય તો તે પણ કોમેન્ટમાં અવશ્ય લખશો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. થેન્ક યુ.